તો આ તરફ વડોદરાના કરજણના માંગરોલ ગામે દૂષિત પાણીની સમસ્યાથી લોકોની હાલત બેહાલ જોવા મળી। પીવાનું પાણી દૂષિત આવતા લોકો બીમારીગ્રસ્ત બન્યા હતા। પાણીની સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી, પણ તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને ડાયરેક્ટ જ બોર્ડમાંથી પાણીના કનેક્શન આપતા આસપાસની ગટર લાઇનો ઓવરફ્લો થાય ત્યારે પીવાના પાણી સાથે ગંદુ પાણી ભળી જતા પાણી દૂષિત જોવા મળી રહ્યું છે। સ્થાનિકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી, પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ગાંઠ નિંદ્રામાં હોય તેવું પણ જણાઈ રહ્યું છે। કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ તરફથી આવાસો તો મંજૂર કર્યા છે, પણ લાભાર્થીઓને કેટલોય સમય થઈ ગયો છે, પણ હજુ સુધી લાભ મળતા નથી। અંદાજિત લગભગ 3-4 વર્ષથી આ છે। 16 આવાસ આવેલા છે અને તે બધા લાભાર્થીઓને હજુ લાભથી વંચિત જ છે। હજુ 2 જ લાભાર્થીને મળ્યા છે, બીજા કોઈને હજુ લાભ મળ્યો નથી। ઘણીવાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે। એ લોકો કે અમે કાર્યવાહી કરીશું, પણ એનું કશું અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી। સપ્લાય પાણી થવાના કારણે બાજુમાં ગટર લાઈનો છે, એટલે સપ્લાયના કારણે વારંવાર વાટા થાય છે। વાટા થવાના કારણે વારંવાર લોકો રોગચાળો ફેલાય છે, નદીની અંદર ગંદુ પાણી આવે છે અને લોકો બીમાર પડે છે। હાલની તારીખે હોય લોકો બીમાર છે સાહેબ, લોકો ખાટલાની અંદર છે, ઝાડા ઉલટીના કેસો છે। બાજુની અંદર જે પેલા ભલાભાઈ જે પાણી ચાલુ કરે છે, એ ઓઈની તમે હાલત જુઓ। એ હાલત એની મજબૂરી છે કે બિચાર નોકરી કરવી પડે છે। એ હાલત ઓઈરી પડે તો એનો પણ પરિવાર રવડી જાય એવી હાલત છે। તમે ઓઈરીની હાલત જુઓ, અંદર હંખાડાઓ છે, સાપ ને એરું જોણચર ને ગટર લાઈન સાહેબ આખા ગામની અંદર જે ગટર લાઈન છોડી છે, ગામની અંદર ગટર લાઈનો છોડવા।